હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે શ્રાવણ મહિના સ્પેશિયલ સાબુદાણાના વડા બનાવશું। બે અલગ અલગ રીત સાથે આજે આપણે બનાવશું। એના માટે મેં 2 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે અને મેં 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા હતા અને 6 કલાક માટે મેં એને પલાળીને રાખી દીધા હતા। આપણા ફ્રેન્ડ્સ સાબુદાણા પલળી ગયા છે। હવે આપણે વડા બનાવવાની શરૂ કરશું। એના માટે એક મેં મોટું તપેલું લઈ લીધું છે। એની અંદર બધા જ સાબુદાણા આની અંદર આપણે એડ કરી દઈશું। હવે મેં 6 નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે, એને હું છીણી લઈશ। બટેકાને આપણે આવી રીતે છીણી લઈશું। હવે આપણે 1 ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ, 3 ટીસ્પૂન જેટલો અધકચરો સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે, 3 ટીસ્પૂન જેટલા ફ્રેશ ધાણા, 2 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું, 1 ટીસ્પૂન જેટલું જીરું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે તેલવાળો હાથ કરી લઈશું ને આપણે મીડિયમ સાઈઝના વડા વાળી લઈશું। આવી જ રીતે હું બધા પહેલે હું વડા વાળી લઈશ। એવી જ રીતે હું થોડા ગોળ પણ વાળીશ વડા। આવી રીતે હું ગોળ અને આ 2 રીતે હું વડા વાળી લઈશ બધા જ। આવા વડા મેં બધા જ બનાવી લીધા છે અને મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે ને આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે એક એક વડા આપણે તળવા મૂકી દઈશું। જેટલા તેલમાં સમાય એટલા જ વડા આપણે મૂકવાના છે। હવે હું વડાને મીડિયમ તાપ ઉપર એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશ। આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે વડાને ઉથલાવી લઈશું। એવી જ રીતે હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ। આપણા બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ। આવી જ રીતે હું બધા જ વડા હું બનાવી લઈશ। મેં ગોલ વડા પણ મેં બધા બનાવી લીધા છે। હવે એક મેં અપમ પેન મૂક્યું છે, એની અંદર મેં અડધી ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે ગોલ વડા બનાવ્યા આની અંદર આપણે મૂકી દઈશું। હવે બધેમાં હું અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવીશ એટલે અંદરથી આપણા કૂક થઈ જાય વડા। હવે એને ઢાંકીને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હું કૂક કરી લઈશ। 5 મિનિટ થઈ ગયું છે એટલે મેં ઢાંકણાને ખોલી લીધું છે। આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે વડાને ઉથલાવી લઈશું। આવી જ રીતે હું બધા જ વડાને ઉથલાવી લઈશ પહેલાં। હવે આપણે અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી દઈશું એટલે બીજી બાજુ પણ આપણું કૂક થઈ જાય અંદરથી। હવે એને ઢાંકીને હું બીજી બાજુ પણ 5 મિનિટ એને કૂક કરી લઈશ। આપણા બીજી બાજુ પણ કૂક થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ। આવી જ રીતે હું બધા જ વડા બનાવી લઈશ। સાબુદાણાના વડા મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે।
આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે શ્રાવણ મહિના સ્પેશિયલ સાબુદાણાના વડા કેવા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.